ઉપલેટા તાલુકાના ડાંગ ગામે પુલની કામગીરી બંધ હોય સ્થાનિકો પરેશાન। ડાંગ ગામની સીમ વિસ્તારમાં પુલની કામગીરી છેલ્લા 3 માસ થયા બંધ હોય ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। પુલ બનાવવા માટે મસમોટા ખાડા કર્યા પરંતુ ખાડામાં 3 મહિના થયા પાણી ભરાયેલું હોય સ્થાનિક ખેડૂતો પરેશાન। મારું નામ અસીમ કુમાર જીવરાજભાઈ કાલાવડિયા। આ 3 મહિનાથી આ પુલનું કામ ચાલુ છે। અમે ધારાસભ્ય નગરપાલિકા ધક્કા ખાઈ થાક્યા તો એ જે આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કઈ ખબર નથી પડતી। તંત્ર જાગે તો આનો કઈક નિકાલો આવે, નકર અમે ગાંધીજીના માર્ગે ગમે એ પગલા ભરશું। આ જે પુલ છે એ કઈ જગ્યાએ આવેલો? આ ઢાકને માર્ગે ઉપલેટા મેખાટીંબીને જોડતો માર્ગ છે। આ જૂનો માર્ગ છે। આ બાબતની રજૂઆત કોને કોને કરે? નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, ધારાસભ્યને રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી? કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે પણ કોન્ટ્રાક્ટર કોઈ જાતનો જવાબ જ નથી આપતો। તો આગામી સમયમાં કામગીરી નહીં થાય તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરશું। મારું નામ સિદ્ધાર્થ કપૂપરા, ઢાકની ગારીનો ખેડૂત છું। આ અમારે પુલ બનીને 3 મહિનાથી કામ ચાલુ છે, હજી કાંઈ કરતા નથી આ લોકો। કોન્ટ્રાક્ટરને ચોમાસું આવી જશે તો અમારે ટ્રેક્ટરો ગાડું બળદ કે ક્યાંયથી લઈ કઈ રીતે જવું? ઢાકની ગાડીમાં જવા માટેનો રસ્તો આ એક જ છે। તો અમારે સરકારશ્રીને કે જેને તંત્રને જાણ થાય કે આ અમારા માર્ગનું પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે એવી અમારી માગણી છે। સ્થાનિક ખેડૂતોએ પુલ ઉપર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યો। ચોમાસું નજીક હોય, વાવણીનો સમય હોય, પુલ બંધ હોય, ખેડૂતો પોતાના સાધનો નથી લઈ જઈ શકતા। મારું નામ કાળુભાઈ ચંદ્રવાડિયા। અમારી રજૂઆત છે કે ઢાકના માર્ગે જ્યાં ઓકરાનું કામ કોન્ટ્રાક્ટ દીધેલ છે એને કોઈ પણ 3 મહિનાથી આ કામ ચાલુ કર્યું હતું, હજુ એની કોઈ કાર્યવાહી પૂરી થઈ નથી। તો તાત્કાલિક તો અમારે શું કરવું? 500 ખેડૂતો ઉપર જવા વાળા છે, કોઈ જાહે આ ઓકરાનું કામ તાત્કાલિક પૂરું કરો। રજૂઆત કોઈને કરેલી? ના, કોઈ નથી કરી। તો આ કામ છે જે બંધ રહે તો તમે ક્યાંથી હાલન ચલન કરવા માટે? ક્યાં હાલવાની જોગવાઈ જ નથી અમારે ક્યાંયથી। ખેડૂત જવું કેમ અમારે ઓકરો ટપીને? હવે શું માંગ છે? આ લોકો તાત્કાલિક કામ પૂરું કરે એવી અમારી માંગ છે। આ કામ પૂરું નહીં થાય તો આગામી સમયમાં શું પગલા લે? તો બધા ખેડૂતો આંદોલન કરશું, ઉપવાસ વધુ રહેશું, બરોબર? મામલતદાર રજૂઆત કરશું, કલેક્ટર રજૂઆત કરશું, બીજું શું કરવું અમારે? ધારાસભ્ય નગરપાલિકા સહિત અનેક કચેરી રજૂઆત કરી છતાં કામ શરૂ નથી થતું। સ્થાનિક ખેડૂતોની માંગ તાત્કાલિક પુલનું કામ ચાલુ કરે તેવી માંગ। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।